નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો બાળકોને ખૂબ જ લાડકોડથી ઉછેરો છો તો આવું પણ બની શકે. દરેક માતા પિતા સુધી આ સ્ટોરીને પહોંચાડજો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા માટે નોટિફિકેશન મળતી રહે. માતા પિતા તેના બાળકોને દુનિયાની બધી ખુશીઓ આપવા માંગતા હોય છે. એ વાત સંપૂર્ણ સત્ય છે. અને બાળક તરીકે આપણે પણ નાનપણમાં ઘણી વસ્તુઓ લેવાની માંગણી કરી હોય તો માતા પિતા તે લઈ આપતા હોય છે. અને એવી જ રીતે કોઈ પણ બાળકને તેના માતા પિતા દુનિયાની બધી જ ખુશીઓ આપવા માગે છે. કારણ કે માતા પિતા માટે તેનું બાળક એ જ તેની દુનિયા બની જાય છે. આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે ઘણી વખત માતા પિતા બાળકની સાર સંભાળ તો રાખે છે, પરંતુ અમુક જરૂરી વસ્તુઓ છે તેનાથી બાળક વંચિત રહી જાય એવું પણ બને. કારણ કે વધારે પડતી સાર સંભાળ રાખવામાં આવે તો સંતાનને બધું તૈયાર મળી જાય તો એ ઘણી વસ્તુઓ શીખવાથી વંચિત રહી શકે છે. આ સમયની જ વાત કરવામાં આવે તો અત્યારના ઘણા માતા પિતા એવા હશે જે તેના બાળકને સૌથી સારી સ્કૂલમાં એડમિશન અપાવશે. બાળકને કંઈ પણ મહેનત ન કરવી પડે અથવા તેઓની જિંદગી ભૌતિક સુખ સગવડ તમારી અને આનંદથી રીતે તેના માટે બાળકો માટે તેઓ ઘણો ભોગ આપે છે. પરંતુ આપણે એક વસ્તુ વિચારવાની જરૂર છે કે અત્યંત લાડકોડથી અને સાર સંભાળ રાખવાથી શું બાળક પર બીજી કઈ અસર પડી શકે છે? જો આ વાતને આપણે બરાબર સમજવી હોય તો એક સ્ટોરી અચૂક વાંચવા જેવી છે. એક વખત બગીચાની સાર સંભાળ કરનારો માળી જો બગીચામાં કામ કરી રહ્યો હતો તેની પાસે રહેલી એક બેન્ચ પર બેઠો હતો. પોતાનું કામ થઈ ગયું હોવાથી તે બેઠો બેઠો બગીચાને નિહાળી રહ્યો હતો અને બગીચામાં બીજું કંઈ કામ નથી ને એ તપાસી રહ્યો હતો. એવામાં બાજુમાં રહેલા એક વૃક્ષ પરથી એક કોશેટો નીચે આવીને પડે છે. એ કોશેટામાંથી એક પતંગિયું બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. એ પેલો માળી બેઠો બેઠો નિહાળી રહ્યો હતો. માળીનું કામ બધું પૂરું થઈ ગયું હોવાથી તે લગભગ કલાકો સુધી પતંગિયાના બહાર નીકળવાનો સંઘર્ષને જોઈ રહ્યો હતો. પછી તે માણસ એ નક્કી કર્યું કે તે પોતે આ પતંગિયાની મદદ કરશે અને મનમાં નક્કી કરીને આજુબાજુ કોઈ વસ્તુ શોધવા લાગ્યો. બાજુમાં એક લાકડી જેવું પડ્યું હતું. એ લાકડી લઈને તેણે કોશેટાનો એક ભાગ તોડી નાખ્યો. તને એટલા માટે તોડી નાખ્યો કે જેથી કરીને પતંગિયો સરળતાથી કોશેટામાંથી બહાર આવી શકે. તેણે આવું કર્યું તો તેના પરિણામ સ્વરૂપે કોશેટામાંથી પતંગિયું તો બહાર આવી ગયું, પરંતુ તે સંપૂર્ણપણે વિકસિત થયું ન હતું. એક પાક પતંગિયામાં હતી જ નહીં અને પતંગિયાનો એક ભાગ પણ ફૂલાઈ ગયો હતો. તે માણસની નજર પતંગિયા પર હતી, પરંતુ પતંગિયું ઉડી રહ્યું ન હતું. ઘણા સમય સુધી તે માણસ ત્યાં બેસી રહ્યો હતો
પરંતુ પતંગિયું ઉડી જ ન શક્યું. તે માણસે સામાન્ય રીતે જોઈએ તો પતંગિયાને બહાર નીકળવા માટે મદદ કરી હતી, પરંતુ સાથે સાથે એક અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે માણસે પતંગિયાના સંઘર્ષની પ્રક્રિયાને જ ખતમ કરી નાખી હતી, અને એટલે જ કદાચ આ પતંગિયું અવિકસિત રહી ગયું હશે. આ ખૂબ જ સમજવા જેવી વાત છે કે સંઘર્ષ એ આપણી શક્તિને હંમેશા વધારે છે. આપણા બાળકોની આ સ્ટોરી સાથે સરખવામાં આવે તો આપણા બાળકો પણ પતંગિયા જેવા જ છે. તેઓના જીવનમાં આવેલા સંઘર્ષ અને તમે જોઈ શકો છો, પરંતુ તેના સંઘર્ષ અને ખતમ કરવાની કોશિશ ન કરવી. એનાથી પરિણામ એ મળશે કે તમારા બાળકોની સંઘર્ષ કરવાની ક્ષમતા જ ઓછી થવા લાગશે, અને એવું પણ બને કે તેઓની સંઘર્ષ કરવાની ક્ષમતા જ ખતમ થઈ જાય. આ સ્ટોરીનો ખૂબ જ સરળ સાર છે કે સંઘર્ષ એ જીવનનો એક ભાગ છે. તે આપણા જીવનને મુશ્કેલીઓથી ભરેલું નહીં, પરંતુ તે આપણને સંપૂર્ણ બનાવે છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.